સરકારને એ કંઈ દેખાતું નથી। ટીવી છાપા આ બધામાં એ વેદનાની વાતો આવતી નથી જે આપણે આજુબાજુ જોઈએ છે। અત્યારે આપણે અહીંથી પસાર થઈએ છીએ, જો થોડી વારમાં થોડો વરસાદ આવે ઠેર ઠેર પાણી ભરાઈ જાય, આ સ્કૂટર બંધ થઈ જાય, આ રિક્ષા ચાલક ભાઈઓ છે એમની રિક્ષા બગડી જાય, 4 વ્હીલર પણ ડૂબી જાય, અનેક લોકો ક્યારેક તો એમાં ડૂબીને મરી પણ જાય, નાના મોટા એક્સિડન્ટ થાય, કોઈના ટાંટિયા ભાગે, કોઈ બાળક અંદર પડી જાય વાગે, આ બધું ડગલે ને પગલે થઈ રહ્યું છે। અને આ કોઈ કુદરતી આપત્તિ નથી કે જૂના માણસો જે જાણે છે ભાઈ વરસાદ તો અહીંયા વર્ષોથી આવતો હતો, આનાથી પણ વધુ વરસાદ આવતો હતો, પણ આ રીતના ક્યાંય રસ્તા ધોવાઈ નથી ગયા, આ રીતના ક્યાંય ખાડા નથી પડ્યા, આ રીતના આવો રોગચાળો નથી ફાટ્યો, બધાના ઘરમાં પાણી નથી આવી ગયા। આ જે કંઈ બધું થઈ રહ્યું છે એ આ તંત્ર દ્વારા, આ સરકાર દ્વારા, જે આ સરકારને ટેક્સ ઉઘરાવવામાં રસ છે, અત્યારે ડગલે ને પગલે એક એક વસ્તુમાં ટેક્સ ચાલી રહ્યો છે, આપણે લૂંટ ચાલી રહી છે। અને બીજી બાજુ આપણે જોઈએ તો એ નેતાઓને ઘરમાં ક્યાંય પાણી નથી આવતું, પણ આપણે સૌ એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવા સમયે આપણે સૌએ ભેગા થઈને બહાર આવવું પડશે, રસ્તા પર આવવું પડશે। આ અંધેરી નગરી ગંડુ રાજા આ આપણને મૂર્ખ બનાવે છે, પૈસા લે છે, ટેક્સ લે છે, પણ એ એમના વૈભવ પાછળ વાપરે છે, આપણી સવલતો પાછળ નહીં। એ માત્ર આવી લાંબી મોટી જાહેરાતો મૂકીને એમનું કામ પૂરું થઈ જાય। આ જાહેરાત અહીંયા મૂકે છે, વરસાદ આવે ત્યારે શું કરવું, પણ એમાં તમે જુઓ કે જે જાહેરાત મૂકી છે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર હશે, તો બધો ભ્રષ્ટાચાર ચારે બાજુ ચાલી રહ્યો છે। આ રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર, એટલે રસ્તા એક વરસાદમાં ધોવાઈ જાય ને ખાડા પડે, લાખો રૂપિયાનું બજેટ કોર્પોરેશન હોસ્પિટલો પાછળ કે, પણ હોસ્પિટલમાં જઈએ તો દવા ના હોય, ડોક્ટર ના હોય, નર્સ ના હોય, બિચારા થાકીને લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય અને ત્યાં લૂંટાતા હોય। અત્યારે આખું અમદાવાદ જેમ ડેન્ગ્યુ મેલેરિયામાં અત્યારે સપડાયું છે એ રીતના આખા ગુજરાતમાં એવી હાલત છે। અને હાલત માટે જવાબદાર જો કોઈ છે તો એ માત્ર ને માત્ર આ ભાજપ સરકાર, કારણ કે કોર્પોરેશનમાં પણ ભાજપ છે અને આપણા રાજ્ય સરકારમાં પણ ભાજપ છે, તો એ માત્ર લોક વિરોધી નીતિઓ લાવી રહી છે અને લોકોની જે સમસ્યાઓ છે એનું કોઈ નિરાકરણ નથી લાવી રહી। તેવા સમયે SUCIC સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પાર્ટી જે લોકોની પાર્ટી છે, આમ જનતાની પાર્ટી છે, મજદૂરોની પાર્ટી છે, આપ સૌએ અનેક વખત અમને જોયા હશે લોકફાળો ઉઘરાવતા, લોકોના પ્રશ્નોને લઈને લડત આપતા। એ મોંઘવારી સામેની લડત હોય, મજદૂરો ઉપર હુમલા થતા હોય એની સામેની અહીંથી રેલી જતી હોય, આવા તમામ બહેનો ઉપર ક્યાંય બળાત્કાર થાય, હુમલા થાય એની સામે અમે અવાજ ઉઠાવતા હોઈએ છીએ। એ આ SUCIC સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા ક્રાંતિકારી પાર્ટી એ આજે આપ સૌને આહવાન કરે છે, આપણે આ તમામ જો સમસ્યાઓમાંથી બહાર આવવું હોય તો એક જ રસ્તો છે, આપણે સંગઠિત થઈએ, આ રીતના રસ્તા પર આવવું જ પડશે। રસ્તા ઉપર આવ્યા સિવાય અને સંગઠિત લોક આંદોલન સિવાય આપણે કોઈ ઉકેલ નથી। એટલે પસાર થતા તમામ ભાઈઓ બહેનોને અમે આહવાન કરીએ છીએ, આવો આ લોક વિરોધી સરકારની સામે અવાજ ઉઠાવવા, આ લોક વિરોધી સરકારની સામે બુલંદ આંદોલન છેડવા માટે આપ પણ આ કાર્યક્રમમાં જોડાઓ। ઇન્કલાબ જિંદાબાદ, લોકશક્તિ જિંદાબાદ।